हेलो फ्रेंड्स, આપણે આજે થર્મલ એન્જિનિયરિંગ 1 ચેપ્ટર નંબર 2 બોઇલર માઉન્ટિંગ અને એસેસર ની અંદર આજે આપણે જોવા જઈ રહ્યા છે બોઇલર પરફોર્મન્સ. તો બોઇલર પરફોર્મન્સ જે છે એ એક્ચ્યુઅલમાં છે શું? બોઇલર પરફોર્મન્સ ની અંદર આપણે કયા કયા પેરામીટર્સ જે છે કન્સિડર કરીએ છીએ. ઓકે, તો કોઈ બી બોઇલર હોય એના માટે આપણે એનું જે ફીડ વોટરનું જે ટેમ્પરેચર છે, એના દ્વારા ઉત્પન્ન થતી જે સ્ટીમ છે, એનું પ્રેશર અને ટેમ્પરેચર, આ દરેક બોઇલર માટે અલગ અલગ હશે. એટલે આપણે બોઇલર પરફોર્મન્સ જે છે એ કન્સિડર કરવા માટે આપણે અલગ અલગ 3-4 પેરામીટર નક્કી કરેલા છે અને એ પેરામીટર ઉપરથી આપણે બોઇલરનો જે પરફોર્મન્સ છે એ આપણે નક્કી કરીએ છીએ. ઓકે, એમાં ફર્સ્ટ પેરામીટર છે એની ઇવેપોરેશન કેપેસિટી. ઓકે, બોઇલરની ઇવેપોરેશન કેપેસિટી કેટલી છે? હવે આ ઇવેપોરેશન કેપેસિટી જે છે એ આપણે અલગ અલગ રીતે નક્કી કરી શકીએ છીએ. ઓકે, બોઇલર દ્વારા 1 કલાકની અંદર ઉત્પન્ન થતી સ્ટીમનો જથ્થો, બરોબર છે, જેને આપણે કહીએ છીએ MS, મીન્સ કે માસ ઓફ સ્ટીમ. ઓકે, માની લો કે અહીંયા હું એક બોઇલર ડ્રો કરું છું, એક રફ સ્કેચ બનાવું છું. એક્ચ્યુઅલમાં આ પ્રમાણે સેટઅપ ના હોય. આ ગ્રેડ છે, અહીંયા વોટર ભરેલું છે, પાણી ભરેલું છે. ઓકે, હવે અહીંયાથી હું હીટ આપું છું ગ્રેડ ઉપર. આ ગ્રેડ છે, એ ગ્રેડ ઉપર હું કોલસો નાખું છું અહીંયા આગળ, બરોબર છે. તો કોલસા દ્વારા કોલસાનું કમ્બશન થશે એટલે હીટ મળશે. એ હીટના લીધે આ જે વોટર છે, બરોબર છે, એનું ટેમ્પરેચર જે છે એ વધે છે અને એ કન્વર્ટ થાય છે સ્ટીમની અંદર. તો આ જે સ્ટીમની અંદર કન્વર્ટ થાય છે એનો જે માસ છે, બરોબર છે, સ્ટીમ જે પ્રોડ્યુસ થાય છે એનો જે જથ્થો છે એને આપણે કહીએ છીએ MS. ઓકે, હવે એને આપણે 3 કેટેગરીની અંદર ડિવાઈડ કરીએ છીએ. એક તો ફર્સ્ટ છે kg/h, મીન્સ કે 1 કલાકની અંદર કેટલી સ્ટીમ ઉત્પન્ન થાય છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો તમને માસ ઓફ સ્ટીમ છે એ kg/h ની અંદર મળશે. ઓકે, સેકન્ડ થિંગ એ છે કે અહીંયા આપણે ઉત્પન્ન થતી સ્ટીમ જે છે kg માં હશે પર મીટર સ્ક્વેર પર અવર, બરોબર છે. આ મીટર સ્ક્વેર જે છે એ શું બતાવે છે? તો એનું ક્ષેત્રફળ બતાવે છે. હીટિંગ સરફેસ જે છે એનો એરિયા કેટલો છે. ઓકે, તો આપણે અહીંયા ઉત્પન્ન થતી સ્ટીમ જે સ્ટીમ છે kg ની અંદર આવશે પર યુનિટ હીટિંગ એરિયા, એકમ ક્ષેત્રફળ. પર યુનિટ હીટિંગ એરિયા મીન્સ કે એકમ ક્ષેત્રફળ. ઓકે, અને એકમ ટાઈમ મીન્સ કે 1 કલાકની અંદર એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્પન્ન થતી સ્ટીમ નું દર. ઓકે, એને આપણે કહીએ છીએ MS. ઓકે, અને થર્ડ થિંગ છે kg/kg ઓફ કોલ. હવે મિત્રો આપણે સ્ટીમ જે છે એ પ્રોડ્યુસ કરવાની છે. તો સ્ટીમ પ્રોડ્યુસ કરવા માટે આપણે શાનો યુઝ કરીએ છીએ? તો અહીંયા આપણે યુઝ કરીએ છીએ કોલ, મીન્સ કે કોલસો. ઓકે, જનરલી પાવર પ્લાન્ટ ની અંદર લિગ્નાઇટ કોલસો જે છે એ સૌથી વધારે યુઝ થાય છે, કેમ કે આપણી જોડે જે રિસોર્સિસ અવેલેબલ છે એની અંદર લિગ્નાઇટ કોલસો છે એનો જથ્થો વધારે છે. ઓકે, સૌથી સારામાં સારો કોલસો જે છે એન્થ્રેસાઇટ છે, કાર્બન પર્સન્ટેજ પણ એનું વધારે છે. ઓકે, તો અહીંયા આગળ જે કોલસો જે છે, બરોબર છે, એ કોલસાનું જે દર છે એને આપણે કહીશું kg ઓફ કોલ. ઓકે, તો થર્ડ થિંગ એ છે કે અહીંયા જે સ્ટીમ પ્રોડ્યુસ થાય છે એ પણ kg માં છે. ઓકે, 1 kg કોલસાના કમ્બશન દ્વારા ઉત્પન્ન થતી સ્ટીમનો જથ્થો એને આપણે કહીશું kg/kg ઓફ કોલ. ઓકે, તો આપણે અહીંયા આગળ માસ ઓફ સ્ટીમ છે એ 3 કેસમાં આપણે શોધી શકીએ છીએ. ઓકે, હવે આપણે અહીં આગળ જો આપણે ઇવેપોરેશન કેપેસિટી નક્કી કરવી હોય, બરોબર છે, અથવા તો ઇક્વિવેલન્ટ ઇવેપોરેશન આપણે નક્કી કરવું હોય તો આપણે કોઈ ઇક્વિવેલન્ટ ઇવેપોરેશન માટે સમકક્ષ ઇવેપોરેશન આપણે કહીએ છીએ એને, બરોબર છે. તો સમકક્ષ ઇવેપોરેશન રેટ આપણે નક્કી કરવો હોય તો એમાં આપણું જે બોઇલર છે એને કોઈ સ્ટાન્ડર્ડ બોઇલર જોડે આપણે કમ્પેર કરીએ છીએ. ઓકે, તો માની લો કે અહીં આગળ આપણું જે બોઇલર છે, અહીંયા હું ફિગર બનાવું છું, બરાબર છે, એની ઉપરથી તમને કોન્સેપ્ટ જે છે ક્લિયર થઈ જશે, બરાબર છે. તો એક એક્ચ્યુઅલ કન્ડિશન છે અને એક આઈડિયલ કન્ડિશન છે. આપણે બે કન્ડિશનની કમ્પેર કરવાની છે. ફર્સ્ટ વન છે એક્ચ્યુઅલ કન્ડિશન, સેકન્ડ વન છે આઈડિયલ કન્ડિશન. હવે જો અહીંયા એક્ચ્યુઅલ કન્ડિશન, હું એક બોઇલર સેલ બનાવું છું. આ એક રફ સ્કેચ છે. એક્ચ્યુઅલમાં આ પ્રમાણે બોઇલર સેલ ના હોય. ઓકે, આની અંદર જે છે વોટર ભરેલું છે,
હવે આ પાણી આપણે જ્યાંથી ભરીએ છીએ એ આપણે અહીંયા એને કહીશું ફીડ વોટર. ફીડ વોટર જે એન્ટર થાય છે એનું ટેમ્પરેચર છે TFW, બરોબર છે, ટેમ્પરેચર ઓફ ફીડ વોટર. FW મીન્સ કે ફીડ વોટર. ઓકે, તો એનું જે ટેમ્પરેચર છે TFW છે અને એની એન્થાલ્પી જે છે એ HFW છે, બરોબર છે. ફીડ વોટર જે એન્ટર થાય છે એની એન્થાલ્પી જે છે એ HFW છે. ઓકે, ઉત્પન્ન થતી જે સ્ટીમનો જથ્થો છે એ છે MS. જે સ્ટીમ પ્રોડ્યુસ થાય છે એનું પ્રેશર આપણે અહીંયા પ્રેશર ગેજ દ્વારા મેઝર કરીએ છીએ, બરોબર છે. તો પ્રેશર જે છે માની લો P બાર છે. ઓકે, જે સ્ટીમ બહાર આવે છે, બરોબર છે, જે સ્ટીમ અહીંયાથી બહાર આવે છે એનું ટેમ્પરેચર જે છે એ T છે. ઓકે, હવે સ્ટીમ છે એ ડ્રાય સેચ્યુરેટેડ છે. આપણે વિચારીએ કે સ્ટીમ જે છે કેવી છે? ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ છે. ઓકે, તો એક્ચ્યુઅલ કન્ડિશન ની અંદર આપણે અહીંયા કોલસામાં આપણે હીટ એનર્જી સપ્લાય કરીએ છીએ. ઓકે, અહીંયા શું આપણે આપીએ છીએ હીટ એનર્જી. અધર ફોર્મમાં કોલસો લે છે અને કમ્બશન કરીને આપણે હીટ એનર્જી જે છે એ આપીએ છીએ. ઓકે, હવે આપણે આ જે છે એ એક્ચ્યુઅલ કન્ડિશન વિશે વિચારીએ. ઓકે, તો અહીંયા આગળ આપણે એક્ચ્યુઅલ કન્ડિશનમાં જે કોલસો જે છે, બરોબર છે, સપ્લાય કરીએ છીએ અને એના દ્વારા ઉત્પન્ન થતી જે સ્ટીમનો જથ્થો છે એ આપણને MS મળે છે, બરોબર છે. ઉત્પન્ન થતી સ્ટીમ જે ડ્રાય અને ડ્રાય સેચ્યુરેટેડ છે. ઓકે, સેકન્ડ થિંગ આપણે વિચારીએ આઇડિયલ કન્ડિશન. તો આઇડિયલ કન્ડિશન ની અંદર આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ સ્ટીમ જે છે એનું પ્રેશર જે છે એટમોસ્ફિયરિક પ્રેશર છે. તો અહીંયા તમને પ્રેશર જે મળશે એ એટમોસ્ફિયરિક પ્રેશર મળશે અને એટમોસ્ફિયર પ્રેશર જે છે એટમોસ્ફિયરિક પ્રેશર એની વેલ્યુ જે છે આપણે 1.013 બાર લઈએ છીએ. PATM જે છે એની વેલ્યુ કેટલી આવશે? 1.013 બાર. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે. સ્ટાન્ડર્ડ કન્ડિશન ઓર આઇડિયલ કન્ડિશન, બરોબર છે. સેકન્ડ થિંગ, આપણે અહીંયા જે ફીડ વોટર એન્ટર કરતા હતા એનું ટેમ્પરેચર TFW હતું. TFW એ માની લો કે શિયાળો છે તો પાણીનું તાપમાન જે છે જનરલી 20 થી 25 અંશ સેલ્સિયસ જેટલું હોય. ઉનાળો છે તો એટમોસ્ફિયરનું ટેમ્પરેચર જે પ્રમાણે હોય એ પ્રમાણે તમને TFW ની વેલ્યુ મળશે. પણ જ્યારે આપણે અહીંયા સ્ટાન્ડર્ડ કન્ડિશન લઈએ છીએ તો એ વખતે એન્ટર થતું જે વોટર છે એ વોટરનું ટેમ્પરેચર 100 અંશ સેલ્સિયસ છે. મીન્સ કે અહીંયા વોટરને આપણે ઓલરેડી સેન્સિબલ હીટ જે છે એ આપણે આપેલી છે. જે વોટર અહીંયા આવે છે એને બોઇલર દ્વારા ખાલી લેટન્ટ હીટ જ આપણને સપ્લાય કરવામાં આવશે. મીન્સ કે અહીંયાથી આપણે જે હીટ એનર્જી સપ્લાય કરીશું એ કઈ હશે? ઓન્લી લેટન્ટ હીટ. અને આ લેટન્ટ હીટ ઓફ ઇવેપોરાઇઝેશન જે છે, બરોબર છે, એની વેલ્યુ જનરલી આપણે કેટલી લઈએ છીએ? 2257. બરોબર છે, કેટલી લઈએ છીએ? 2257 કિલોજૂલ. ઓકે, તો આ જે છે કિલોજૂલ પર કેજી, બરોબર છે. તો 2257 તમને લેટન્ટ હીટ જે છે એ મળશે. ઓકે, તો અહીંયા આપણે જે વોટર એન્ટર કરીએ છીએ જો ફરક કેટલો છે? અહીંયા વોટર આપણે TFW ટેમ્પરેચર એન્ટર કરીએ છીએ, જ્યારે અહીંયા વોટર એન્ટર કરીએ છીએ એ 100 અંશ સેલ્સિયસ એ એન્ટર કરીએ છીએ. અહીંયા આપણે હીટ એનર્જી સપ્લાય કરીએ છીએ, લેટન્ટ હીટ મળે છે અને એના દ્વારા ઉત્પન્ન થતી જે સ્ટીમ છે, એના દ્વારા ઉત્પન્ન થતી જે સ્ટીમ છે એ પણ તમને અહીંયા 100 અંશ સેલ્સિયસ ટેમ્પરેચરે ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ સ્ટીમ મળે છે. તો મારે અહીંયા આગળ ઇક્વિવેલન્ટ ઇવેપોરેશન નક્કી કરવો છે તો અહીંયા હું બે કેસ છે એની કમ્પેર કરીશ. ઓકે, બંને કેસની કમ્પેર કરવી હોય તો મારે એક એક્ચ્યુઅલ કન્ડિશન અને એક સ્ટાન્ડર્ડ કન્ડિશન. ઓકે, અહીંયા જે ઉત્પન્ન થતી જે સ્ટીમ છે, બરોબર છે, એનો જથ્થો જે છે એને આપણે અહીંયા m કહીશું, બરોબર છે, ઇક્વિવેલન્ટ માસ. ઓકે, તો અહીંયા તમારે એક્ચ્યુઅલ કન્ડિશન અને આઇડિયલ કન્ડિશન બેની કમ્પેર કરવાની છે. ઓકે, તો અહીંયા આગળ આપણે એન્થાલ્પીમાં કેટલો ફેરફાર થાય છે જો અહીંયા એન્થાલ્પીમાં તો ફેરફાર ઉત્પન્ન થતી જે સ્ટીમ છે એને આપણે MS કહીએ છીએ, બરોબર છે. એની એન્થાલ્પી જે છે એ કેટલી હશે? H હશે. ઓકે, અને આપણે અહીંયા આગળ જે વોટર એન્ટર થાય છે એની એન્થાલ્પી કેટલી છે? HFW. ઓકે, તો અહીંયા આગળ H એક્ચ્યુઅલ કેટલી છે? તો એક્ચ્યુઅલ આ પ્રમાણે છે, માસ ઓફ સ્ટીમ H - HFW. હવે મિત્રો એન્થાલ્પી એ શું છે? તો એન્થાલ્પી તમે પર કેજી કેટલું હીટ સપ્લાય, કિલોજૂલ પર કેજી હીટ છે, કિલોજૂલ એ એનર્જીનો એકમ છે. તો પર કેજી તમે કેટલી હીટ સપ્લાય કરો છો એને આપણે એન્થાલ્પી કહીએ છીએ. તો આપણે અહીંયા આગળ જો જે વોટર એન્ટર થાય છે એની એન્થાલ્પી અહીંયા HFW છે અને અહીંયા આગળ જે સ્ટીમ પ્રોડ્યુસ થાય છે એની એન્થાલ્પી H છે. તો એન્થાલ્પીમાં તો ફેરફાર કેટલો છે? તો H - HFW. ઓકે, તો આપણે અહીંયા આગળ MS H - HFW જે છે એ લખ્યું છે. ઓકે, તો એક્ચ્યુઅલ એન્થાલ્પી તમને આ પ્રમાણે મળે છે. આઇડિયલ કન્ડિશન, સ્ટાન્ડર્ડ કન્ડિશન માટે આપણે વિચારીએ તો અહીંયા H સ્ટાન્ડર્ડ માસ ઓફ સ્ટીમ કેટલી છે? તો અહીંયા me છે અને અહીંયા આગળ આપણે કઈ હીટ સપ્લાય કરીએ છીએ?
સપ્લાય કરીએ છીએ તો અહીંયા આપણે HFG અને અહીંયા સ્ટાન્ડર્ડ લખીશું. લેટન્ટ હીટ જે છે એની વેલ્યુ આપણે 2257 જે છે ડાયરેક્ટ લઈ લઈશું. અને હવે આપણે આ બંનેની કમ્પેરીઝન કરીશું ફ્રેન્ડ્સ. તો અહીંયા તમને એક્ચ્યુઅલ અને આઈડિયલ આપણે સ્ટાન્ડર્ડ કન્ડિશન બંનેની કમ્પેરીઝન કરીશું તો આપણને એક વેલ્યુ મળશે. જો અહીંયા H actual is equal to H standard. તો એક્ચ્યુઅલ કન્ડિશન જે છે આ પ્રમાણે છે તો ms H minus HFW. ઓકે, અને અહીંયા સ્ટાન્ડર્ડ કન્ડિશન છે આ પ્રમાણે છે તો અહીંયા me multiplied by 2257. ઓકે, તો આની ઉપરથી તમને એક વેલ્યુ મળશે me ની, બરોબર છે, જેને આપણે કહીએ છીએ ઇક્વિવેલન્ટ ઇવાપોરેશન. ઓકે, તો me ની જે વેલ્યુ છે તેને આ પ્રમાણે મળશે ms H minus HFW upon 2257. તો આ તમારું જે ઇક્વેશન છે ઇક્વિવેલન્ટ ઇવાપોરેશન નું એ તમારે એક્ઝામ્પલ માટે યાદ રાખવાનું છે. બોઇલર નો એક એક્ઝામ્પલ G2 ની એક્ઝામમાં 100% પૂછાશે. ઓકે, તો me નું જે ઇક્વેશન છે એ તમારે યાદ રાખવાનું છે. સેકન્ડ થિંગ, ફેક્ટર ઓફ ઇવાપોરેશન તમને એક્ઝામમાં પૂછે તો ફેક્ટર ઓફ ઇવાપોરેશન એટલે બીજું કશું જ નથી. ફેક્ટર ઓફ ઇવાપોરેશન જે છે એ આપણે નક્કી કરવું હોય તો આપણે શું કરવાનું છે? સિમ્પલ છે, આપણે આ બંને વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ હશે તો આપણે આને ઇરેઝ કરી દઈએ. તો ફર્સ્ટ ઇક્વેશન તમારું થશે ઇક્વિવેલન્ટ ઇવાપોરેશન. ઓકે, તો અહીં આગળ ઇક્વિવેલન્ટ ઇવાપોરેશન જે છે એની વેલ્યુ તમને મળી ગઈ છે. પહેલું ઇક્વેશન અહીંયા લખીએ ઇક્વિવેલન્ટ ઇવાપોરેશન. તો ઇક્વિવેલન્ટ ઇવાપોરેશન જે છે એ આપણે me વડે ઇન્ડિકેટ કરીશું તો me ms H minus HFW upon 2257. સેકન્ડ આપણું ઇક્વેશન થશે ફેક્ટર ઓફ ઇવાપોરેશન. અને આપણે ફેક્ટર ઓફ ઇવાપોરેશન નક્કી કરવા હોય તો કશું કરવાનું નથી, ખાલી આ ms જે છે નીચે આવી જશે. તો f આપણે ફેક્ટર ઓફ ઇવાપોરેશન f વડે ઇન્ડિકેટ કરીએ છીએ f me by ms ને me by ms આપણે કરીશું તો તમને આવું મળશે H minus HFW upon 2257. ઓકે, હવે થર્ડ જે છે એ ઇક્વેશન છે તમારું બોઇલર પાવર. તો બોઇલર પાવર જે છે જનરલી કિલોવોટ ની અંદર તમને મળે છે. ઓકે, અને બોઇલર પાવર નું ઇક્વેશન જે છે તમારે એટલે યાદ રાખવાનું છે બોઇલર પાવર મીન્સ કે BP me. આ me ની જે વેલ્યુ છે me લઈ લેવાનું છે તમારે અને ભાગ્યા 21.3 કરવાનું છે. સિમ્પલ એક જ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે, એ પણ સમજી અને તૈયાર કરવાનું છે, બરોબર છે. એના ઉપરથી બાકીના બધા ઇક્વેશનો તમને ખબર પડી જશે. ઓકે, તો અહીંયા બોઇલર પાવર જે છે me upon 21.3 થશે. આ 21.3 જે છે એ kg છે. કોના kg છે? તો વોટરના. ઓકે, વોટર જે છે બરોબર છે 21.3 kg જેટલું વોટર જે છે એને આપણે હીટ કરવું હોય તો એના માટે આપણી પડતી જે એના દ્વારા ઉત્પન્ન થતો પાવર જે છે એ 1 કિલોવોટ જેટલો હોય એવું આપણે કહી શકીએ, બરોબર છે. તો બોઇલર પાવર તમને ખબર પડી ગઈ હશે, બરોબર છે. નેક્સ્ટ ઇક્વેશન છે તમારું ઇક્વેશન છે થર્મલ એફિશિયન્સી ઓફ બોઇલર. હવે તમને ખબર છે ફ્રેન્ડ્સ કે એફિશિયન્સી એટલે શું થાય? તો થર્મલ એફિશિયન્સી ઓફ બોઇલર. તો આપણે બોઇલરની એફિશિયન્સી નક્કી કરવી હોય તો પહેલા તો એફિશિયન્સી એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. તો એફિશિયન્સી એટલે જસ્ટ આઉટપુટ બાય ઇનપુટ. ઓકે, આઉટપુટ બાય ઇનપુટ એને આપણે કહીએ છીએ એફિશિયન્સી. ઓકે, તો આઉટપુટ ની અંદર તમને શું મળે છે? તો આઉટપુટમાં તમને ખબર છે કે આઉટપુટમાં આપણને મળે છે માસ ઓફ સ્ટીમ. ઓકે, તો પહેલા આપણે લખીશું અહીંયા આગળ એફિશિયન્સી is equal to output by input. તો અહીંયા તમને આઉટપુટ ની અંદર અહીંયા આપણે એકલી એફિશિયન્સી લઈએ તો આ કોમન ઇક્વેશન છે એફિશિયન્સી નું કે તમને આઉટપુટમાં શું મળે છે અને તમે ઇનપુટમાં શું કરો છો એના આધારે આપણે એફિશિયન્સી જે છે નક્કી કરી શકીએ છીએ. પણ અહીંયા આપણે બોઇલરની થર્મલ એફિશિયન્સી નક્કી કરવાની છે અને થર્મલ એફિશિયન્સી જે છે એફિશિયન્સીને આપણે ઈટા વડે ઇન્ડિકેટ કરીએ છીએ. તો અહીંયા આપણે લખીશું ઈટા થર્મલ is equal to આઉટપુટમાં શું મળે છે? તો આઉટપુટમાં તમને મળે છે માસ ઓફ સ્ટીમ, બરોબર છે. એન્થાલ્પી માસ ઓફ સ્ટીમ મળે છે, બરોબર છે. તો અહીંયા
આઉટપુટમાં અહીંયા મળે છે માસ ઓફ સ્ટીમ H - HFW. બરોબર છે. ઇનપુટ આપણે શું કરીએ છે? તો આપણે ઇનપુટ કરીએ છે કોલસો. તો માસ ઓફ ફ્યુઅલ મલ્ટીપ્લાય બાય CV. અહીંયા CV જે છે એ છે કેલોરીફિક વેલ્યુ. શું છે? કેલોરીફિક વેલ્યુ. ઓકે. હવે કેલોરીફિક વેલ્યુ કોને કહેવાય? તો હું 1 kg કોલસો લઉં છું અને 1 kg કોલસાનું હું કમ્પ્લીટ કમ્બશન કરું છું. તો કમ્પ્લીટ કમ્બશન દ્વારા મને જે હીટ એનર્જી મળે છે એને એ 1 kg કોલસાની કેલોરીફિક વેલ્યુ આપણે કહીએ છીએ. ઓકે. તો આ પ્રમાણે તમને આટલા જે ઇક્વેશન જે છે એ તમારે યાદ રાખવાના છે બોઈલરનો જ્યારે એક્ઝામ્પલ પૂછાય ત્યારે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ છે એ પણ સોલ્વ કરવાનો છે. હવે આપણે થોડું ફોકસ કરીએ હીટ બેલેન્સ શીટ ઉપર. ઓકે. તો હીટ બેલેન્સ શીટ કોને કહેવામાં આવે છે? હીટ બેલેન્સ શીટ જે છે એ બનાવવાનો ઇન્ટેન્સ શું છે? તો એવું નથી કે એકલા બોઈલર માટે જ આપણે હીટ બેલેન્સ શીટ બનાવી શકીએ. એ જ વસ્તુ તમે IC એન્જિન માટે પણ કરી શકો છો. હીટ બેલેન્સ શીટ જે છે એ બનાવવાનો ઇન્ટેન્સ શું છે? તો બોઈલર દ્વારા ઉત્પન્ન થતી જે સ્ટીમ છે બરોબર છે એ કેટલી છે? બોઈલરમાંથી જે ગેસીસ બહાર નીકળે છે એ કેટલી હીટ કન્ટેન્ટ લઈ જાય છે? ધારો કે હું 1 kg કોલસો સળગાવું છું અને એના દ્વારા ઉત્પન્ન થતું જે સ્ટીમ એના દ્વારા ઉત્પન્ન થતું જે હીટ છે હીટ કન્ટેન્ટ બરોબર છે માની લો કે 1000 kg છે. તમને એક એક્ઝામ્પલ આપું છું કે બોઈલરની અંદર હું અહીંયા માસ ઓફ ફ્યુઅલ છે 1 kg કોલસો જે છે સળગાવું છું. તો આ 1 kg કોલસા દ્વારા મને અહીંયા આગળ 1000 કિલોજૂલ પર kg જેટલી હીટ મળે છે. બરાબર છે. હવે આ 1000 kg જે હીટ મળે છે એમાંથી 1000 kg સ્ટીમ બનાવવા માટે યુટિલાઇઝ નથી થતી. બરાબર છે. તો માની લો કે એમાંથી 700 જે છે 700 કિલોજૂલ એ સ્ટીમ બનાવવા માટે યુટિલાઇઝ થાય છે. બરાબર છે. જેનાથી આપણે સ્ટીમ પ્રોડ્યુસ કરીએ છીએ. ઓકે. તો અમુક જે 300 છે 300 કિલોજૂલ પર kg એ ગઈ ક્યાં? તો એના માટે આપણે હીટ બેલેન્સ શીટ જે છે એ બનાવીએ છીએ. મીન્સ કે હીટ જે છે એનું બેલેન્સિંગ કરીએ છીએ. હીટનું શું કરીએ છીએ આપણે? બેલેન્સિંગ. જેને આપણે કહીએ છીએ હીટ બેલેન્સ શીટ. ઓકે. 1000 kg 1000 કિલોજૂલ પર kg જેટલી હીટ પ્રોડ્યુસ થાય છે તો એ હીટ ગઈ ક્યાં? બરોબર છે. કેટલી હીટમાંથી સ્ટીમ જે છે એ પ્રોડ્યુસ થઈ? કેટલી હીટ છે કે એક્ઝોસ્ટ ગેસીસમાંથી બહાર નીકળી ગઈ? કેટલી હીટ છે કે જેની અંદરથી મોઇસ્ચર જે છે બરોબર છે વાતાવરણમાં જે ભેજ છે એર છે એનો મોઇસ્ચર રિમૂવ કરવા માટે આપણે યુટિલાઇઝ કરી? કેટલી હીટ કે જે એક્ઝોસ્ટ ગેસીસમાંથી બહાર નીકળી ગઈ? બરોબર છે. તો આ બધાનો આપણે હિસાબ કરીએ તો આપણને મળે છે હીટ બેલેન્સ શીટ. ઓકે. એટલે કે હીટનું બેલેન્સિંગ કરીએ છીએ આપણે. બરોબર છે. તો એને આપણે કહીએ છીએ હીટ બેલેન્સ શીટ. ઓકે. તો અહીંયા હું એક ફિગર બનાવું છું એની ઉપર તમને ખ્યાલ આવી જશે કે હીટ બેલેન્સ શીટની અંદર એક્ચ્યુઅલમાં આપણે શું કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક બોઈલરની હું અહીંયા ફિગર બનાવું છું. હવે આ ગ્રેડ છે જેની ઉપર આપણે કોલસો જે છે સળગાવીએ છીએ. બરાબર છે. આ કોલસો છે. હવે આ કોલસો સળગાવું છું હું તો એના દ્વારા ઉત્પન્ન થતી ટોટલ હીટ છે H એ કેટલી છે? તો માસ ઓફ ફ્યુઅલ મલ્ટીપ્લાય બાય કેલોરીફિક વેલ્યુ. સિમ્પલ વસ્તુ છે. જેની કેલોરીફિક વેલ્યુ છે એટલી હીટ તમને મળશે. હવે એ હીટની મદદથી આપણે અહીંયા જે વોટર છે ઉપર બરોબર છે એ વોટરને આપણે ગરમ કરીએ છીએ. મીન્સ કે એને આપણે હીટ આપીએ છીએ તો એ વોટર જે છે સ્ટીમમાં કન્વર્ટ થાય છે. તો અહીંયા આગળ તમને જે સ્ટીમ મળે છે બરોબર છે તો એનામાં એની જે એન્થાલ્પી છે એ આપણે કેટલી સ્ટીમ મળે છે એમાં કેટલી હીટ જાય છે કે એમાં ms h hfw જેટલી હીટ જાય છે. અને આને તમારે આ પ્રમાણે ના લખવું હોય તો ઇક્વિવેલન્ટ ઇવેપોરેશન મલ્ટીપ્લાય બાય 2257 પણ આપણે લખી શકીએ છીએ. બરોબર છે. તો ફર્સ્ટ તમને અહીંયા આગળ h1 મળે છે કે આપણે જે હીટ પ્રોડ્યુસ કરીએ છીએ એમાંથી મેક્સિમમ ભાગ જે છે એ પાણી જે છે વોટર એને સ્ટીમમાં કન્વર્ટ કરવામાં યુટિલાઇઝ થાય છે. ઓકે. એના પછી નેક્સ્ટ તમારે સી તમને જે આપેલું છે તો માની લો કે આ જે કોલસો છે એ કોલસાનું કમ્બશન થયા પછી આપણે એક કોલસો જે છે એનું કમ્બશન થઈ ગયા છે એના પછી એ ક્યાં જાય છે? તો એ જાય છે બહાર ચીમનીમાં. ઓકે. તો ચીમનીમાંથી જે ગેસીસ બહાર નીકળે છે એ કેટલી હીટ લઈને જાય છે? તો તમને ખબર છે કે હીટ આપણે ફાઇન્ડ આઉટ કર્યું હોય કેટલો હીટ કન્ટેન્ટ છે તો આપણે શું કહીએ છીએ mCp ડેલ્ટા T. બરાબર છે. તો અહીંયા આગળ જે ગેસીસ બહાર નીકળે છે એના માટે આપણે H લખીએ છીએ mCp ડેલ્ટા T
અહીંયા m જે છે એ માસ બતાવે છે, તો ગેસનું માસ છે એટલે અહીં આપણે mg લખીશું. અહીંયા એન્થાલ્પી Cp જે છે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર બતાવે છે, અને અહીંયા ગેસ માટે લઈએ છીએ એટલે આપણે Cpg લખીશું. ડેલ્ટા T છે એ તમને ટેમ્પરેચરમાં થતો ફેરફાર બતાવે છે. તો અહીંયા જે ગેસીસ બહાર નીકળે છે એનું ટેમ્પરેચર Tg છે અને એર નું ટેમ્પરેચર Ta છે, બરોબર છે. તો Tg Ta. ઓકે. એના પછી ફોર્થ જે છે, બરોબર છે, ફોર્થ જે છે તમારે અહીંયા આપણે કોલસો જે છે સપ્લાય કરીએ છીએ, બરોબર છે. કોલ જે છે શું કરીએ છીએ? સપ્લાય કરીએ છીએ, બરોબર છે. તો આ કોલસો જે છે એની અંદર મોઇસ્ચર હશે, તો એ મોઇસ્ચરને રિમૂવ કરવા માટે પણ આપણે કોલસાની અંદર જો મોઇસ્ચર હશે, બરોબર છે, તો મોઇસ્ચર જે છે સૌથી પહેલા મોઇસ્ચર જે છે એને રિમૂવ કરવો પડે. સિમ્પલ વસ્તુ છે કે તમે લાકડું જે છે એ ભેજવાળું કોઈ લાકડું છે, બરોબર છે, એને તમે સળગાવો છો તો સૌથી પહેલા તો એ ભેજ જે છે એને રિમૂવ કરવા માટે અમુક હીટ જે છે એ લાકડા દ્વારા એને મળશે, બરોબર છે. એટલે એ જે છે આપણે અહીંયા વાતાવરણની આપણે જે કોલસો છે એની અંદર પણ મોઇસ્ચર હોય તો મોઇસ્ચરને રિમૂવ કરવા માટે આપણે હીટ આપવી પડે છે. અને એ હીટ જે આપવી પડે છે એ કેટલી આપવી પડે છે? તો જેટલું મોઇસ્ચર અવેલેબલ છે, માસ ઓફ વોટર જેટલું કોલસાની અંદર અવેલેબલ છે, H HF. ઓકે. તો આટલી હીટ જે છે એ તમારે આપવી પડે છે, જેને આપણે હીટ કહી દઈએ. ઓકે. હવે અહીંયા ફિક્સ કેસ છે જે આપણે ધ્યાનમાં લેવાનો છે એ છે અહીંયા હવે આપણે જો કોલસો જે છે તો કોલસાની અંદર કાર્બન હશે. હવે કાર્બન જે છે એ જ્યારે એને સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડની અંદર કન્વર્ટ થાય છે. પણ માની લો કે એને જે એર મળે છે એની અંદર એર જે છે એમાં ઓક્સિજનનું પર્સન્ટેજ ઓછું છે અને જે અહીંયાથી CO2 બહાર નીકળવો જોઈએ તો એની જગ્યાએથી CO નીકળે છે, બરોબર છે. તો એ આપણે અપૂર્ણ દહન થયું કહી શકીએ, બરોબર છે. તો એમાં પણ અમુક હીટ લોસ થાય છે, બરોબર છે. કાર્બન ડાયોક્સાઇડની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ બની જાય છે તો એ પણ અમુક હીટ લોસ થાય છે. તો આપણે અહીંયા E જે છે, બરોબર છે, એ તમને મળશે. ઓકે. બીજું અહીંયાથી જે એર આપણે ઇન કરીએ છીએ, બરોબર છે, એ એર જે છે વાતાવરણની એર હશે એટલે એમાં શું હશે? મોઇસ્ચર હશે. તો એને પણ રિમૂવ કરવા માટે આપણે હીટ આપવી પડે છે, બરોબર છે. તો એ હીટ પણ આપણે કન્સિડર કરવી પડે. ઓકે. તો એ હીટ છે એ કેટલી આપીએ છે? તો H6 વાતાવરણની અંદર જે મોઇસ્ચર છે એનું માસ આપણે લઈ લઈએ Mw1 H HF. ઓકે. નેક્સ્ટ કેસ આપણે ધ્યાનમાં લેવાનો છે કે હવે આપણે સ્ટીમ પ્રોડ્યુસ કરી દીધી છે. ઓકે. તો આના સિવાય આપણે રેડિયેશન જે લોસીસ છે રેડિયેશન દ્વારા, તો રેડિયેશન દ્વારા પણ લોસીસ થશે, બરોબર છે. અને અહીંયા માની લો કે આ કોલસો જે છે એ કોલસો અમુક કોલસો જે છે ગ્રેડમાંથી નીચે પડી ગયો, બરોબર છે, જેને આપણે કહીએ છીએ અનબર્ન્ડ કોઇલ. ઓકે. તો એના દ્વારા પણ અમુક હીટ જે છે એ આપણે 1 kg કોલસાને પ્રમાણે કેલ્ક્યુલેશન કરતા હોય પણ 1 kg માંથી 700 ગ્રામ છે એ સળગ્યો છે, બાકીનો 300 ગ્રામ છે એ અનબર્ન્ડ છે. તો એની અંદર પણ અમુક હીટ કન્ટેન્ટ હશે, બરોબર છે. તો એના દ્વારા તમને જે હીટ મળશે એને આપણે કહી દઈએ H7. ઓકે. તો આપણને અહીંયા અલગ અલગ H મળે છે, બરોબર છે. આને આપણે H1 કીધું, આને H2 કહી દો, બરોબર છે, આને આપણે H3 કહી દઈએ, બરોબર છે. પછી અહીંયા આપણે જે મળે છે એને H4 કહી દઈએ, બરોબર છે. અલગ અલગ આપણે નામ આપી દઈશું, બરોબર છે. H6 H7, બરોબર છે. તો આપણે અહીંયા જે ટોટલ H છે અહીંયા ટોટલ તમને જે એન્થાલ્પી મળે છે એના બરાબર શું થશે? H1 H2 H3 H4, બરોબર છે. આપણે અલગ અલગ આને H1 H2 H3 H4 નામ આપી દઈશું બધાને, બરોબર છે. રેડિયેશનના દ્વારા જે લોસીસ થાય છે એ પ્લસ અહીંયા આવશે એક તો રેડિયેશન લોસીસ અને બીજા અનએકાઉન્ટેડ મીન્સ કે આપણે જે કેલ્ક્યુલેશનમાં જે આપણે બંનેનું બેલેન્સિંગ કરશું, બરોબર છે, અને જે હીટનો અમુક ઘટાડો થાય છે તો એને આપણે જે આપણે ગણ્યા નથી, બરોબર છે, એટલે અનએકાઉન્ટેડ લોસીસ, બરોબર છે. તો આપણે અહીંયા ટોટલ જે સ્ટીમ પ્રોડ્યુસ થાય છે એ કઈ જગ્યાએ યુટિલાઇઝ થઈ છે એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરીશું તો તમને એના આધારે હીટ બેલેન્સિંગ જે છે એ મળશે. ઓકે. હવે ફ્રેન્ડ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બોઈલર ના જે એક્ઝામ્પલ છે એના વિશે ડિસ્કસ કરીશું. થેન્ક યુ.